આજથી ભૂક્કા બોલાવશે ઠંડી। ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો, ગુજરાત પર ફૂંકાતા તાપમાન 5 ડિગ્રી ગગડ્યું। સિઝનનો સૌથી કાતર ઠંડી પડવાની આગાહી। રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર। નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વન ડે સિરીઝ। આજે બંને ટીમનું થશે આગમન। રૂપિયા ખંખેરવા સાયબર માફિયાનું નવું તરકટ। સાયબર ઠગે શહેરની યુવતીને મુંબઈ કોર્ટની નોટિસ મોકલી રૂપિયા માંગ્યા। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી। રત્ન કલાકારોને રોજી મળી રહે તે માટે 8,000 પૈકી 65% કારખાનામાં લેબ ગ્રોન હીરાનું કટિંગ પોલિશિંગ શરૂ કરાયું। ખેલ મહાકુંભ વચ્ચે સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું મોત। કબડ્ડી જીમ કરીને ઘરે આવ્યા બાદ ચાનો કપ લઈ સોફા પર બેઠો અને પ્રાણ પંખેરું ઉડી ગયું। 24 કલાક સિક્યુરિટીની વાતો કરતી MXUનું તંત્ર ખાડે ગયું। અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની દિવાલ પર ચડી ફાયર કર્મીઓને 2 કલાક હંફાવ્યા। પોલીસે અસ્થિર હોવાનું જાણી છોડી મૂક્યો। ફોન બાબતના ઠપકામાં એકની એક દીકરીનો આપઘાત। મોબાઈલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો। ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ। ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ। યાત્રિકોની સલામતી માટે નિર્ણય લેવાયો। એસટીની સેવા કથળી। અંબાજી માંડવી બસ દિશામાં ખોટવાતા કચ્છના પ્રવાસીઓને ઠંડીમાં હાલાકી પડી। 2 કલાક બાદ સ્લીપરના સ્થાને લોકલ બસ ફાળવાઈ। વેરાવળમાં વાદળી ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી। 10 વર્ષમાં 196 ગુનાના 14 આરોપીને LCBએ દબોચ્યા। હત્યા, ખંડણી, લૂંટ, મારામારી સહિત ગુનામાં સામેલ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં।